હેલો મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન બ્લાસ્ટની અંદર. મિત્રો, ટાટ એચએસ મેન્સ પરીક્ષાની અંદર ઘણા મિત્રોએ જે ભૂલો કરી હતી તે હવે આવનારી ટાટ એસની પરીક્ષાની અંદર જો તમારે આપવાની હોય તો તમે આ ભૂલો બિલકુલ ના કરતા. જો તમે આ ભૂલો કરશો તો તમે મેરિટમાંથી આઉટ થઈ જશો. તો કઈ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો આ વિડીયોને અંત સુધી જોજો અને જો તમને આ માહિતી ગમે તો આ વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે ચેનલ સાથે જોડાયેલા ના હો તો અત્યારે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારી ટાટ એચએસ જે પરીક્ષાઓને લગતી જે પણ માહિતી છે તમને મળી રહેશે. તો મિત્રો, કઈ કઈ ખાસ બાબતોનું ધ્યાન રાખવું જેથી કરીને ટાટ એસમાં તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો તેના વિશે આજે આપણે સંપૂર્ણ માહિતી મેળવી રહ્યા છીએ. તો ટાટ એચએસમાં જે ભૂલ કરી હતી તેવી ટાટ એસમાં બિલકુલ ના કરતા, નહીંતર તમારો મેરિટમાં નંબર આવશે નહીં. તો એવી કઈ કઈ ભૂલો છે જે મિત્રોએ ટાટ એચએસની પરીક્ષાની અંદર ભૂલો કરી હતી અને તે ભૂલો હવે આપણે કરવાની નથી. તો પહેલી ભૂલ છે સમય મર્યાદાનું ખાસ ધ્યાન રાખવું. મિત્રો, ટાટ એચએસ ગુજરાતી પાર્ટ 1 પેપરની અંદર ઘણા ઉમેદવારોને પેપર રહી ગયું હતું. એવી જ રીતે તેમનું મેન્સની અંદર પાર્ટ 2ની અંદર તેમના વિષયનું પેપરમાં પણ ઘણા ઉમેદવારોને પેપર છૂટી ગયું હતું. તો આપણે ખાસ સમય મર્યાદાનું ધ્યાન રાખવાનું છે. પેપર સમય મર્યાદાની અંદર પૂર્ણ થાય તેવી આપણે તકેદારી રાખવાની છે. તો આ સૌથી અગત્યનો પોઈન્ટ છે, આપણું પેપર સમય મર્યાદાની અંદર પૂર્ણ થઈ જવું જોઈએ. ત્યારબાદનો ટૉપિક છે વર્તમાન ટૉપિક ખાસ કરીને જવા. મિત્રો, ટાટ એચએસ ગુજરાતી પાર્ટ 1ની અંદર તમે જોયું હશે તેમ પત્રલેખન હોય, ચર્ચાપત્ર હોય, નિબંધ હોય, આવા દરેક ટૉપિક અત્યારના વર્તમાન પ્રવાહને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યા હતા. તો તમે અત્યારની જે પ્રવૃત્તિઓ થઈ રહી હોય તેના પર ખાસ ધ્યાન રાખીને જવું, જેથી કરીને આવનારી પરીક્ષાની અંદર સારામાં સારા તમે માર્ક્સ મેળવી શકો. તો વર્તમાન ટૉપિક ખાસ કરવા જોઈએ, જેથી કરીને તમારા સારામાં સારા માર્ક્સ મેળવી શકાય. ત્યારબાદ છે માગ્યા અનુસાર જવાબ લખવા. પરીક્ષાની અંદર જેટલા શબ્દોમાં જેટલું પણ આપણને માગ્યું હોય તે પ્રમાણે પેપર લખવું, જેથી કરીને તમારું પેપર સમય મર્યાદાની અંદર પૂર્ણ થાય. ઘણા મિત્રો અમુક ટૉપિક લેન્થી લખતા હોય છે, પરિણામે તેમનું પેપર છૂટી જતું હોય છે. સાથે સાથે થોડી ઝડપ પણ રાખવી, જેથી કરીને પેપર પૂર્ણ થાય અને તમારું સંપૂર્ણ પેપર સમય મર્યાદાની અંદર પૂર્ણ થઈ જાય. ત્યારબાદ છે બ્લેક બોલપેનનો અવશ્ય ઉપયોગ કરવો. તો મિત્રો, ઘણા મિત્રોએ મેસેજ આવ્યા હતા કે સર અમે પરીક્ષાની અંદર ઉતાવળમાં ફક્ત બ્લુ બોલપેનનો જ ઉપયોગ કર્યો છે. મિત્રો, બ્લેક બોલપેન તમારું પેપરની અંદર પ્રભાવ પાડશે. તમે ઉતાવળ ઝડપ રાખજો, પરંતુ સાથે સાથે બ્લેક બોલપેનનો અવશ્ય ઉપયોગ કરજો. તમને પરીક્ષામાં સારામાં સારા માર્ક્સ અપાવશે. તો આ બાબતનું પણ ખાસ ધ્યાન રાખવું. નંબર 5, 70+ લાવવા માટેનું ટાર્ગેટ રાખવું. તો તમારે જો મેરિટમાં આવવું હશે તો ગુજરાતી પાર્ટ 1ની અંદર 70+ માર્ક્સો તમારે અવશ્ય લાવવા પડશે. તેના માટે તમારે નિબંધ, ચર્ચાપત્ર, પત્રલેખન, સંક્ષેપીકરણ આના પર ખાસ ધ્યાન રાખવું પડશે. જેઓ તમે કરંટ ટૉપિક કરેલા નહીં હોય, તેમના વિશે જાણતા નહીં હોય, તો પરીક્ષાની અંદર તમને તકલીફ પડશે. આ વખતે નવી શિક્ષણ નીતિ હોય, આવા દરેક ટૉપિક પરીક્ષાની અંદર પૂછાયા હતા. સાથે સાથે જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખો. બાળકો જ્યારે નવો પ્રવેશ લે છે તે વખતેનો ચર્ચાપત્ર, કન્યા કેળવણી મહોત્સવ, પ્રવેશોત્સવ તેના લગતે તો અત્યારે જે કરંટ ટૉપિક છે તેના પર ખાસ ધ્યાન રાખવું. ત્યારબાદ ધોરણ 9થી 12નું વ્યાકરણ અવશ્ય કરવું. તો મિત્રો, પરીક્ષાની અંદર વ્યાકરણ આ વખતે જે પૂછાયું હતું તે 9થી 12ના પુસ્તકોમાંથી પૂછાયું હતું. તો તમારે પાર્ટ 1ની અંદર જે વ્યાકરણ 20 માર્ક્સનું પૂછાય છે તેમાં 15+ માર્ક્સ લાવવા હોય તો તમારે પાઠ્યપુસ્તક 9થી 12નું વ્યાકરણ અવશ્ય કરવું પડશે. જે પણ ટૉપિક આપેલા છે, છંદ હોય, સમાસ હોય, અલંકાર હોય, સંધિ હોય, જોડણી હોય, શબ્દ સમૂહ હોય, રૂઢિપ્રયોગ હોય, કહેવત હોય, આ દરેક ટૉપિક તમારે સારી રીતે 9થી 12ના પુસ્તકમાંથી જેટલા પણ આપેલા હોય તે તમે અલગ તારવી તેનું રિવિઝન કરતા રહો. પરીક્ષામાં અવશ્ય તેમાંથી પૂછાતું હોય છે. ત્યારબાદ અક્ષરો સારા કાઢવા. સૌથી વધુ
બેનિફિટ જે મિત્રોના અક્ષરો સારા આવતા હશે તેમને અવશ્ય બીજા કરતાં 5 થી 10 માર્ક્સ વધુ આવવાની પૂરેપૂરી સંભાવના છે. તો તમે પણ અત્યારે પ્રેક્ટિસ કરતા રહેજો અને અક્ષરો સારા આવે, કારણ કે ગયા પેપરની અંદર ટાટ એચએસની અંદર ઘણા ઉમેદવારોનો મેસેજ આવ્યા હતા, સર અમે લખવામાં ઉતાવળ કરી અને અમારા અક્ષરો બદલાઈ ગયા, અક્ષરો બરાબર આવ્યા નથી. મિત્રો, તમારી આવી ભૂલ ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો. અક્ષરો પરીક્ષાની અંદર ઘણા મહત્ત્વની બાબત છે. પેપર ઝડપથી લખવાની સાથે સાથે અક્ષરો પણ બદલાવા ન જોઈએ. તો અક્ષરો સારા કાઢવાની અવશ્ય પ્રેક્ટિસ કરતા રહેજો. છેકછાક બિલકુલ કરવું નહીં. મિત્રો, પેપરની અંદર તમે જે પણ લખો છો તેમાં છેકછાક બિલકુલ કરવું નહીં. અને પેપરની અંદર અક્ષરો સારા આવે અને પેપર સારું લખાય તેના પર ખાસ ધ્યાન રાખવું. પેપરની અંદર વધારે પડતું છેકછાક કરવું નહીં, જે તમને પેપર જોનાર પર નેગેટિવ ઇફેક્ટ કરશે. તો પેપરની અંદર આ બાબત ખાસ ધ્યાન રાખવી. દરેક ટૉપિક માટે 15 મિનિટનો સમય ફાળવવો. તો મિત્રો, પરીક્ષાની અંદર 2 નિબંધ, 2 ચર્ચાપત્ર, 2 સંક્ષેપીકરણ અને 2 પત્રલેખન, આમ 8 ટૉપિક પૂછાતા હોય છે. તો દરેક ટૉપિક માટે તમે 15 મિનિટનો સમય ફાળવી શકો છો. એક નિબંધ માટે 15 મિનિટ, બીજા નિબંધ માટે 15 મિનિટ, આમ તમે સમય આપશો તો 2 કલાકની અંદર તમારા ટૉપિક પૂરા થઈ જશે અને બાકીનો અડધો કલાકની અંદર તમે વ્યાકરણ લખી શકશો. તો દરેક પ્રશ્ન લખવા માટે તમારે પૂરતો સમય 15 મિનિટનો સમય ફાળવવો પડશે, જેથી તમારું પેપર સમય મર્યાદાની અંદર પૂર્ણ થશે. તમારે થોડી ઝડપ રાખવી પડશે, સાથે સાથે વિચારવું પણ પડશે. તો આ બધી બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી. પેપર કઈ રીતે લખવું, કેટલા સમય મર્યાદાની અંદર લખવું, તેના વિશે આપણે માહિતી મેળવીએ છીએ. આના પછી આપણે એક વિડીયો બનાવીશું જેમાં કયો ટૉપિક પહેલાં લખવો, કયો ટૉપિક પછી લખવો, તેની પર આપણે સંપૂર્ણ માહિતી આપીશું. ત્યારબાદ પેપર પૂરેપૂરું લખાવવું જોઈએ, કોઈ ટૉપિક છૂટવો ન જોઈએ. મિત્રો, ખાસ કરીને ઘણા ઉમેદવારોના મેસેજ હતા કે સર અમારે પત્ર છૂટી ગયો. મિત્રો, જેટલું પણ છૂટી જશે તો તમે ઓટોમેટિક મેરિટમાંથી આઉટ થઈ જવાના છો, કારણ કે તમારે એટલા માર્ક્સો કાઢી જ દેવાના. હવે તમારે જેટલા બચ્યા તેમાંથી તમને માર્ક્સ મળવાપાત્ર થશે. તો મિત્રો, ખાસ કરીને પેપર બિલકુલ છૂટવું ન જોઈએ. ગમે તે લખો પણ પેપર છૂટવું ન જોઈએ. આપણે ઝડપ રાખશું તો જ પેપર પૂર્ણ થશે. તો આ 10 ટૉપિકનું ખાસ તમે ધ્યાન રાખશો તો તમે આવનારી ટાટ એસની પરીક્ષાની અંદર સમય મર્યાદાને પેપર પૂરું કરી શકશો અને તમને મેરિટમાં આવતા કોઈ રોકી શકશે નહીં. પરંતુ આ જે તમને 10 બાબતો કહેવામાં આવી તેના પર તમારે ખાસ ધ્યાન આપવું પડશે. તો મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને તમે ચેનલ સાથે જોડાયા ના હો તો અત્યારે તમે આ ચેનલ સાથે જોડાઈ જજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.